નરાધમ આસારામને રાજસ્થાન હાઈકોર્ટનો વધુ એક ઝટકો, કેમ કે રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામની સજાને યથાવત રાખી છે। આસારામે ગુજરાત હાઈકોર્ટ પર જામીન અરજી કરી હતી। મેડિકલ ગ્રાઉન્ડ પર મળેલી આ જામીનની મુદત 15 જૂને પૂર્ણ થશે। જામીન પૂર્ણ થાય તે પહેલા જામીન અરજી લંબાવતા અરજી પણ કરવામાં આવી। સજા યથાવત રહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી। તો આસારામે ગુજરાત હાઈકોર્ટમાં જામીનની અરજી કરી નરાધમ આસારામને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા વધુ એક ઝટકો આપી દેવામાં આવ્યો। જામીન અરજી પર જે રીતે મેડિકલ ગ્રાઉન્ડ પર મેળવેલી જામીનની આ મુદત પણ પૂર્ણ થઈ, 15 જૂનની આ મુદત પૂર્ણ થઈ ચૂકી છે। જામીન પૂર્ણ થાય તે પહેલા જામીન અરજી લંબાવતા અરજી કરવામાં આવી। દર્શલ સંવાદદાતા ફોન લાઈન પર। દર્શલ, જે રીતે રાજસ્થાન હાઈકોર્ટમાં આસારામની હવે તારીખ પૂર્ણ થશે અને આ તારીખ યથાવત રાખવાની પણ વાત કરવામાં આવી, શું અપડેટ્સ? જી, આસારામ જે છે એ જામીન ઉપર છે અને તેઓએ 15 જૂને એ મેડિકલ ગ્રાઉન્ડને લઈને એ જામીન મળ્યા હતા, જે 15 જૂન છેલ્લી તારીખ હતી। અગાઉ પણ મેડિકલ જામીન જે છે તેઓએ મેળવ્યા હતા મેડિકલ ગ્રાઉન્ડ ઉપરથી। સતત આ પ્રકારની એક છેલ્લી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જે પ્રકારે રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામની એ સજા યથાવત રાખી છે, આ સજા દરમિયાન આ જે જામીન લંબાવવા માટેની એ અરજી કરવામાં આવી હતી, ત્યારે આ સજા યથાવત રાખતા એ જામીન અરજી આસારામ તરફથી પરત ખેંચવામાં આવી છે અને હવે આ એક ઝટકો લાગ્યો છે કે જ્યાં આસારામને ફરી એકવાર એ જેલમાં જે છે એ જવું પડશે। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તે જામીન મેળવવાની જે અરજી કરી હતી તે પરત ખેંચતા હવે તેમના જામીન નહીં લંબાવાય અને સાથે જે પ્રકારે આ કેસ ચાલી રહ્યો છે ત્યાં જામીન જે સજા યથાવત રહેતા અરજી જે પરત ખેંચવામાં આવી છે તેમાં હાઈકોર્ટ જે એક બીજો પણ કેસ ચાલી રહ્યો છે ગાંધીનગર કોર્ટમાં, કે જ્યાં જાન્યુઆરી 2023માં જે ફટકારેલ જન્મ ટીપ જે છે તે મામલે હાઈકોર્ટમાં કાનૂની લડત પણ અહીંયા ચાલી રહી હોવાની પણ માહિતી મળી રહી છે। એટલે કે આ બે બાબત અત્યારે, પરંતુ આ એક ઝટકો એ રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આપવામાં આવે છે, જ્યાં સજા યથાવત રાખતા જે આસારામ તરફથી કરવામાં આવેલી જામીન અરજી એ 15 જૂને જે જામીન પૂરા થાય છે તે બાદ જામીન લંબાવવાની અરજી એ પરત ખેંચી છે અને માટે હવે આસારામે એ જેલમાં જવાનો વારો આવી રહ્યો છે। બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।